ગોળિયા અને કોટડા મુકામે પ્રાથમિક શાળામાં કોકિલાબેન જે નિવૃત્ત થઈ રહ્યા આજે વર્ષ ઉપર પણ થઈ ગયો સમય છતાં એમના ચિરંજીવી દ્વારા તમામ બાળકોને ભોજન આપવામાં આવ્યું। એમના મુખે વાત સાંભળશું। સાહેબ, શું કહેવું છે આપનું? આજે જે અમને આજે અવસર મળ્યો બધા સાથે સમૂહ ભોજન કરવાનો, અને આવો અવસર ભવિષ્યમાં મળતો રહે એવી અમે આશા રાખીએ છીએ। બીજી વસ્તુ એ કહેવું હતું કે અત્યારે આપણે જે બાળકો છે બરાબર ભણી કોઈ કંઈક સારું મુકામ હાસિલ કરવાનો, બરાબર એ તમે મુકામ હાસિલ કરો એવી અમારી શુભકામનાઓ। ખરેખર આ બેન તો ઓછો સમજ રહ્યા છે પણ છતાં જે બાળકો પ્રત્યે લાગણી પ્રેમ ન કે અત્યારનો સમય એવો છે કે નિવૃત્ત થયા અથવા ત્યાંથી બદલીથી એટલે આપણે શાળામાં કોઈ લેવા દેવા ના રહેતું હોય પણ બેનને ખરેખર હું નમન કરું છું, વંદન કરું છું। ગાંધીનગરથી 200 કિલોમીટર દૂર હોવા છતાં જે કોટડા પ્રાથમિક શાળા અને ગોળિયા પ્રાથમિક શાળાની બાળકો માટે સ્પેશિયલ ભોજનની વ્યવસ્થા કરી બદલ કુલદેવીના ચામુંડાના ગોગા મહારાજના ખૂબ આશીર્વાદ વરસતા રહે અને બેનનું ખૂબ આયુષ્ય વધે અને નિરોગી જીવન જીવે એવી પ્રાર્થના કરું છું। અને વખા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી બાબુભાઈ પ્રજાપતિ હોય, ઈશ્વરભાઈ હોય, વિજયભાઈ હોય, ખરેખર આજે બાળકોને જોઈને આનંદ થાય છે। 128 બાળકો જેટલે ભોજન લીધું છે ત્યારે એમને બાળકોને પણ ખરેખર બાળકો કેવું રહ્યું જમવાનું બેટા જમવાનું કેવું રહ્યું? મજા આવી ને? આ ભાવ છે ને આ પ્રેમ સદાય વરસતો રહે એવી પ્રાર્થના।